નમસ્કાર, મીડિયા રિપોર્ટ સાથે હું છું હેતવી અને વાત કરીએ સવાલ ધોરણ 1નો। દરેક વાલીઓ માટે આ મહત્વના સમાચાર છે। બાળકોના સ્કૂલ પ્રવેશના નિયમ અંગે બેઠક મળશે। શિક્ષણ મંત્રી, શિક્ષણ અધિકારીઓની બેઠક મળવાની છે। પ્રવેશના નિયમ અંગે રસ્તો શોધવા અંગે ચર્ચાઓ થશે। કેન્દ્ર સરકારે જાહેર કરેલી શિક્ષણ નીતિ મુજબ બાળકોના એડમિશનનો નિયમ બદલાયો છે। 2023ના શૈક્ષણિક વર્ષમાં ધોરણ 1માં પ્રવેશ માટે 1 જૂને જે બાળકને 6 વર્ષ પૂર્ણ ન થયા હોય તે બાળકને પહેલા ધોરણમાં પ્રવેશ નહીં આપવામાં આવે। આ મુદ્દે શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગ અધિકારીઓની એક વિશેષ બેઠક મળશે। તો સમગ્ર મુદ્દે વધુ વિગત જાણીએ। પ્રણવ અમારી સાથે સંવાદદાતા સીધા આપણી સાથે જોડાયા છે। પ્રણવ પાસે જઈશું। પ્રણવ, જે રીતે આ વિગતો આવી છે, અહીંયા વાલીઓ માટે આ સૌથી મોટા સમાચાર છે, કારણ કે જૂનની 1 જૂને બાળકને 6 વર્ષ જો પૂરા નથી થયા તો બાળકનું 1 વર્ષ અહીંયા બગડશે। ચોક્કસ માની શકાય જે કેન્દ્ર સરકારે જે નીતિ બનાવી છે શિક્ષણને લઈને, જે એક નવા પરિવર્તનો લાવ્યા છે તેને લઈને જે તમામ રાજ્ય સરકારોએ તે નીતિનો અમલ અહીં કરવાનો છે। તે અંતર્ગત જ ગુજરાતમાં પણ આ વર્ષે એટલે 2023ના વર્ષમાં જ આ નીતિ, જે નવી શિક્ષણ નીતિ છે તે લાગુ કરવામાં આવી રહી છે। પરંતુ તેની પહેલા તેની સમીક્ષા કરવા માટે આજે ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, શિક્ષણ મંત્રી, શિક્ષણના સચિવ હોય કે પછી મહિલા અને બાળ કલ્યાણ વિભાગ છે તેના પણ જે ઉચ્ચ અધિકારીઓ છે તેની વચ્ચે એક સંકલનની બેઠક મળશે। એક સમીક્ષા કરવામાં આવશે કે જે કેન્દ્ર સરકારે જે નીતિનું અમલ કરવા માટે રાજ્ય સરકારને જે કહેવામાં આવ્યું છે તેના અમલને કારણે કેટલા બાળકો વંચિત રહી શકશે, કારણ કે જે સરકારે નવી નીતિ બનાવી છે તેની અંદર 6 વર્ષનો બાળક જ છે તે ધોરણ પ્રથમમાં તેઓ પ્રવેશ કરી શકશે। એટલે જે શૈક્ષણિક સત્ર શરૂ થતું હોય છે 1 જૂન તે 1 જૂન પહેલા જે બાળકના 6 વર્ષ પૂર્ણ થયા હશે તે બાળક જ તે પ્રવેશ મેળવી શકશે। પરંતુ આ નીતિમાં ક્યાંક ફેરફાર થાય, તેમાં કંઈક બાંધછોડ આપવામાં આવે તે પ્રકારની હાલ ચર્ચાઓ ચાલી રહી છે। તે અંતર્ગત જ એમ પણ માનવામાં આવી રહ્યું છે કે જે સરકારી હોય, પ્રાઇવેટ સ્કૂલો છે, જે તમામ માધ્યમો છે તેની અંદર પહેલા એ નીતિ હતી કે ધોરણ પ્રથમમાં જેને પ્રવેશ કરવો હોય છે તેની ઉંમર માત્ર 5 વર્ષની હતી, પરંતુ જે નવી શિક્ષણ નીતિ આવી છે તેની અંદર જે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેમાં હવે 6 વર્ષનું જે બાળક હશે તે જ પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવી શકશે। ત્યારે એ નીતિને લઈને કેટલા વિદ્યાર્થીઓ ગુજરાતમાં હાલ વર્તમાનમાં છે અને સાથે જ 2023માં 1 જૂન પહેલા કેટલાક એવા વિદ્યાર્થીઓ છે કે જેઓને 6 વર્ષ પૂર્ણ થાય છે, ત્યારબાદના પણ જુલાઈ મહિનો છે, ઓગસ્ટ મહિનો છે, તેમાં પણ કેટલા બાળકોનો સમાવેશ થાય છે, એ તમામને લઈને એક ચર્ચાના માધ્યમના ભાગરૂપે જ આજે આ બેઠક છે તે બોલાવવામાં આવી રહી છે। પરંતુ ચોક્કસ જે વાલીઓ છે તેના માટે એક મોટા આ સમાચાર છે કે હવે જે કેન્દ્ર સરકારની જે શૈક્ષણિક નીતિ જે બનાવી છે, નીતિનો અમલ અહીં કઈ રીતે થાય તેને લઈને જો આ નીતિનો અમલ અહીં થશે એટલે 1 જૂન 2023ની પહેલા જ જો વ્યક્તિના 6 વર્ષ પૂર્ણ થશે તેઓને જ બાળકોને પ્રથમ ધોરણમાં પ્રવેશ મળશે, અથવા અન્ય જે કદાચ જુલાઈ મહિનામાં જેનું 6 વર્ષ પૂર્ણ થતા હશે તેઓને આખું વર્ષ અહીં બગડે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। તેને લઈને જ અનેક પ્રાઇવેટ સ્કૂલના જે સંચાલકો છે તે રાજ્ય સરકારને પત્ર પણ લખ્યો છે। રાજ્ય સરકારને એ પણ જાણ કરી છે કે જો આ નીતિનો અત્યારથી અમલ કરી દેવામાં આવશે તો અનેક એવા વિદ્યાર્થીઓ હશે કે જેઓના જુલાઈ મહિના અને ઓગસ્ટ મહિનાની અંદર પોતાના 6 વર્ષ પૂર્ણ થતા હોય છે તો તેઓનું આખું વર્ષ અહીં બગડશે। તો તેવા બાળકોને પણ અહીં સમાવેશ થાય તે પ્રકારનો પત્ર છે। શિક્ષણના અનેક જે વિદો છે, સાથે જ શાળા સંચાલકો છે, તેઓ રાજ્ય સરકારને લખ્યું છે। તેને રાજ્ય સરકાર તરફથી આજે શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સાથે જ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ છે તેના જે અધિકારીઓ છે તેમની વચ્ચે આજે બપોર બાદ ગાંધીનગર ખાતે આ બેઠક મળવાની છે। તે બેઠક બાદ નિર્ણય લેવામાં આવશે કે જે કેન્દ્ર સરકારે જે નીતિ અપનાવી છે તે નીતિનો કઈ રીતે અહીં અમલ કરવો। પરંતુ ચોક્કસ હાલ જે વાત કરવામાં આવે। બિલકુલ પ્રણવ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, વધુ વિગત આપની પાસેથી મેળવીશું। અત્યારે જે રીતે આ નવા નિયમો આવ્યા છે, ભાસ્કર પટેલ શાળા પ્રમુખ સંચાલક મહામંડળના અમારી સાથે આપણે જોડાયા છે, વધુ વિગત તેઓની પાસેથી પણ મેળવી અને આ મુદ્દે તેઓ શું પ્રતિક્રિયા આપી રહ્યા છે તે પણ જાણીએ। ભાસ્કરજી, સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં। જી ભાસ્કરજી, પહેલા તો આજે નિયમો, આજે નવી શિક્ષણ નીતિના નિયમો લાગુ કરવાની વાત છે। ધોરણ 1માં પ્રવેશ કરવો હશે તો 6 વર્ષ જૂન મહિનાની 1 તારીખે પૂર્ણ થયેલ હોવો જોઈએ। આ નિર્ણયને લઈને પહેલા તો તમે શું પ્રતિક્રિયા આપશો? આમાં બેન પ્રતિક્રિયાનો સવાલ નથી। 2009માં ગુજરાત સરકારે નવી શિક્ષણની નીતિ વિધાનસભામાં ઇન ટોટો શબ્દ સ્વીકારી લીધી છે। એક વાત। હવે 2009 પછી આજે તમે વિચારો કે 2023ની અંદર
જૂન મહિનામાં આ બાબતે ધોરણ પહેલાના પ્રવેશ બાબતે જે બાબત છે એમાં રાજ્ય સરકારને અમારા મહામંડળ તરફથી અમે લખ્યું છે કે ભાઈ અગાઉ ઓગસ્ટ મહિનાની જે જોગવાઈ હતી કે ઓગસ્ટ 31માં 5 પૂરા થયા હોય તો એને આ રીતે એડમિશન થતું હતું અને 14 સપ્ટેમ્બર સુધી છૂટછાટ હોય એ રીતે છૂટછાટ આપવામાં આવતી હતી. એટલે બાળક 14 સપ્ટેમ્બર સુધી જન્મ્યું હોય તો એને પહેલા ધોરણમાં પ્રવેશ મળતો હતો. હવે વાત નવી શિક્ષણની નીતિમાં 31મી તારીખ આવી. હવે એ સંજોગોની અંદર રાજ્ય સરકારને આપણે વિનંતી કરી છે કે ભાઈ બને તો તમે 14 દિવસની છૂટ આપો તોય ઘણા બધા બાળકોનો સમાવેશ થઈ જશે. એટલે રાજ્ય સરકાર આજના છાપા એમ કહે છે કે પુનઃ વિચારણા કરી રહી છે તો બહુ આનંદની વાત છે, કારણ કે આ ગ્રેસ પીરિયડ આપવો જરૂરી છે. ભૂતકાળમાં બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન એક્ટમાં ગ્રેસ પીરિયડ હતો જ, તો આની પણ જોગવાઈમાં આમાં થોડું ઉમેરો. અને શિક્ષણ એ રાજ્યનો વિષય છે, રાજ્ય કેન્દ્ર નિર્ભર રહેવાની જરૂર નથી. રાજ્ય એના અંગે વિચારણા કરી શકે, જોગવાઈ કરી શકે. બિલકુલ, આ વિચારણાનો મુદ્દો પણ ઘણો સારો છે, કારણ કે ઘણા બાળકો એવા હશે કે જે કદાચ 2-5 દિવસ માટે રહી જતા હશે. તો જો ફેર વિચારણા થોડી ઘણી કરવામાં આવે ને આમાં થોડી ઘણી મુદતની જે એક્સટેન્ડ આપવામાં આવે તો એ વાલીઓ માટે, બાળકો માટે સારું રહેશે. પરંતુ અહીંયા કેટલાક વાલીઓ એવા પણ છે કે જેઓ આ જે વાત આવી છે કે 6 વર્ષનું બાળક થાય પછી ધોરણ 1માં તેને પ્રવેશ, આ વાતને તેઓ માન્ય નથી રાખતા. એના પર તેઓએ પોતાનો ક્યાંક ને ક્યાંક રોષ અહીંયા ઠાલવ્યો છે. તો એને લઈને આપનું શું કહેવું છે? આમાં એવું છે બેન, એવી તો કઈ તારીખો જોઈને તો બાળક પેદા થતું નથી, ભગવાનના હાથમાં હોય. તો એ સંજોગોની અંદર જયારે ડેડલાઈન મૂકી હોય એડમિશન માટે તો એમાં મેં આ કહ્યું એમ ગ્રેસ પીરિયડ જો મૂકવામાં આવે તો મોટા ભાગના વાલીઓના બાળકોને એડમિશન મળી જશે પહેલા ધોરણમાં. એ સંજોગોમાં વાલીઓ બી થોડીક થોડીક હિંમત રાખીને સરકારમાં રજૂઆત કરવી. બિલકુલ ભાસ્કરજી, આભાર ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાવા બદલ. તો આપને જણાવી દઈએ અમારી સાથે સંવાદદાતા પ્રણવ પણ અહીંયા જોડાયેલા છે. પ્રણવ પાસે પણ જઈએ. પ્રણવ, જે રીતની ભાસ્કરભાઈ સાથે પણ વાત કરી અને જે રીતનો આ મુદ્દો છે, વાલી મંડળ પણ ક્યાંક ને ક્યાંક આ મુદ્દાને લઈને તેઓ તરફથી કોઈ નિવેદન આવ્યું છે? ચોક્કસ, જે રીતે આ કેન્દ્ર સરકારે આ નીતિ જે અમલ માટે રાજ્ય સરકારને કહ્યું છે, રાજ્ય સરકાર પાસે પોતાની સત્તાઓ હોય છે, તે નીતિમાં કેટલા તેમાં ફેરફાર કરવા. તો સાથે જ તેને લઈને પણ જે એક સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે કે જે 1 જૂન એટલે તે તારીખની જે ડેડલાઇન આપવામાં આવી છે તેની અંદર જ તે બાળક છે તે 6 વર્ષનો થવો જોઈએ. પરંતુ ઘણા એવા બાળકો હોય છે કે જેની એવી સંખ્યામાં પણ હોય છે કે કદાચ 1 જૂન પહેલા પણ ત્યારબાદ પણ તેઓનો જન્મ થયો હતો 6 વર્ષ પહેલા, અથવા એ જે ડેડલાઇન આપવામાં આવી રહી છે તેને લઈને પણ એક મોટો સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે. પરંતુ તેને લઈને જ આ જે બેઠક છે મહત્વપૂર્ણ એટલા માટે બની રહી છે કે આ જ મુદ્દાઓ છે જે કહી શકાય કે શાળા સંચાલકો તરફથી પત્ર લખવામાં આવ્યો છે, એ જ રીતે વાલીઓ તરફથી પણ જે વાલી મંડળો છે તેના તરફથી પત્ર લખવામાં આવ્યો છે રાજ્ય સરકારને, અને જે અલગ અલગ જે મંડળો છે તેના તરફથી પણ રાજ્ય સરકારને પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે જે ડેડલાઇન આપવામાં આવી છે 1 જૂન તેમાં પણ થોડી આગળ પાછળ કરીને એમાં જે સમયની મર્યાદા છે તે આવનારા હજુ 2 દિવસ આવનારા 2 મહિના વધારી દેવામાં, જેથી અનેક એવા હજારો લાખો બાળકો છે જે પ્રવેશ ધોરણ 1ની અંદર મેળવી શકશે. એટલે જ જે સરકારની ગાઈડલાઈન છે, સરકારની જે નોર્મ્સ બનાવવામાં આવ્યા છે કે 1 જૂન 2023 પહેલા જ જેના બાળકના 6 વર્ષ પૂર્ણ થયા હશે એટલે માર્ચ મહિનાના એન્ડ સુધીમાં અથવા એપ્રિલ મહિનાના એન્ડ સુધીમાં જે બાળકનો જન્મ થયો છે 6 વર્ષ પહેલા તેઓને જ અહીં પ્રવેશ મળશે ધોરણ 1ની અંદર. પરંતુ તેની સાથે જ એ પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે કે જો આ નિયમનો કડક રીતે અમલ કરવામાં આવે તો અનેક એવી સ્કૂલો હશે, પ્રાઇવેટ સ્કૂલો પણ હશે અને સરકારી સ્કૂલો હશે કે જેના પ્રથમ જે બેન્ચ હશે, જે ધોરણ ફર્સ્ટ જે ક્લાસ હશે, પ્રથમ ધોરણની જે બેન્ચ હશે તેમાં અનેક સંખ્યાઓ ઘટી શકશે. તેને લઈને જે પ્રાઇવેટ સ્કૂલો છે તેને મોટું નુકસાન થઈ શકે છે, તે પ્રકારનું પણ અહીં ક્યાંક અહેવાલ બહાર આવી રહ્યું છે. એટલે જ તેના જ ભાગરૂપે આજની આ બેઠક મહત્વપૂર્ણ બની રહે છે કે સરકાર એના ઉપર કેવો નિર્ણય લે છે, શું તર્ક જે આપવામાં આવે છે, તર્ક કેટલો સરકાર એક્સેપ્ટ કરે છે અને સરકાર એના બાદ કયો નિર્ણય લે છે. પરંતુ ચોક્કસ એ માની શકાય કે વાલીઓ માટે એક આ ખતરાની ઘંટી પણ છે, સાથે જ એક સારી પણ વાત છે, કારણ કે કેન્દ્ર સરકારે જે નીતિનો અહીં અમલ આ વર્ષે અહીં કરી રહી છે અને ગુજરાત સરકાર પણ તેનો અમલ કરવા માટે અલગ અલગ જે કમિટીઓ પણ બનાવી રહી છે અને તમામ લોકોને સાંભળી પણ રહી છે, તમામ લોકોના આવેદનપત્ર પણ લઈ રહી છે. ત્યારે જોવાનું છે કે આજે શું નિર્ણય લેવામાં આવે છે અને એમાં કેટલા નવા બાળકોનો અહીં સમાવેશ કરવાની જે નીતિ છે, જે ગાઈડલાઈન આપવામાં આવી છે 1 જૂન તેમાં કેટલો વધારો કરવામાં આવે છે. બિલકુલ પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ.
આગળ વાત કરીએ તો અમદાવાદમાં મેટ્રોના સમયમાં વધારો કરવામાં આવ્યો છે। હવે રાત્રે 10 વાગ્યા સુધી મેટ્રો દોડશે। સવારે 9 ને બદલે 7 વાગ્યાથી મેટ્રો શરૂ થશે। 30મી જાન્યુઆરીથી આ નવો સમય અમલી બનશે। મેટ્રોના સમયમાં વધારો કરવામાં આવ્યો છે। હવે રાતના 10 વાગ્યા સુધી મેટ્રો દોડશે। સવારે જે 9 વાગે મેટ્રોની શરૂઆત થતી હતી એ હવે 7 વાગ્યાથી તેની શરૂઆત થશે અને સવારના 7 થી રાત્રિના 10 વાગ્યા સુધી મેટ્રો દોડશે। ત્યારે દીપિકા કુમાર મારી સાથે સંવાદદાતા સીધા આપણી સાથે અહીંયા જોડાયા છે। વધુ વિગત મેળવીશું દીપિકા પાસેથી। દીપિકા, જે રીતની આ વિગતો આવી છે, મેટ્રોના સમયમાં જે વધારો કરવામાં આવ્યો છે, ચોક્કસથી લોકોને આનો ઘણો ફાયદો થશે। બિલકુલ ફાયદો તો થશે, કારણ કે જે પ્રકારે મેટ્રોનો ધસારો ધીમે ધીમે વધી રહ્યો હતો તેને કારણે મેટ્રો ફેઝ 1માં ખાસ કરીને જે સમયપત્રક છે તે સમયપત્રકમાં ફેરફાર થયો છે। એટલે આ ફેરફાર અંતર્ગત સવારે 9 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધીનું જે મેટ્રોનું સમયપત્રક હતું તે હવે બદલાઈ ચૂક્યું છે। સમય મર્યાદા વધારવામાં આવી છે। એટલે હવે સવારે 7 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી હંગામી ધોરણે મેટ્રો ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જો કે સૌથી મહત્વની વાત એ છે કે 30મી જાન્યુઆરીથી આ જે નિર્ણય કરવામાં આવ્યો છે તે 30મી જાન્યુઆરીથી અમલ કરવામાં આવશે। એટલે 1 મહિનામાં ટ્રેન સેવા ચલાવી શકાય તે ખરેખર જરૂરિયાત ઊભી થઈ છે અને તેને કારણે હવે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય કે પછી ઘરે જતા તમામ જે ઓફિસ અવર્સ બાદ જતા આવતા લોકો હોય તેને ઉત્તર દક્ષિણ પર અથવા પૂર્વ પશ્ચિમ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે। 25 મિનિટ ટ્રેનની જે વ્યવસ્થા છે તેમાં હવે આગામી સમયની અંદર ખાસ કરીને 25 મિનિટનું જે વેઇટિંગ છે તે વેઇટિંગ પણ નહીં થાય તે પ્રકારનો નિર્ણય લેવામાં આવશે। પરંતુ હાલ પૂરતું તો લોકોને એક મોટી રાહત કહી શકાય। હેતવી, બિલકુલ દીપિકા, 30મી જાન્યુઆરીથી આ જે નવો સમય છે તે અમલી બનવા જઈ રહ્યો છે અને લોકો માટે જે રીતે આપણે જણાવ્યું કે ખાસ કરીને જે નોકરિયાત વર્ગ છે એ લોકોને આ સમય બદલાવાથી ઘણો ફાયદો થશે। તે લોકો તરફથી આ સમાચારને લઈને કોઈ નિવેદન સામે આવ્યા કે કેમ? બિલકુલ લોકો છે તે આ નિર્ણયથી ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે। અને બીજી તરફ વાત એ પણ છે હેતવી કે મુસાફરોને જે રાહ જોવી પડતી હતી 25 મિનિટ સુધી તેમને રાહ જોવી પડતી, તેને બદલે હવે 15 મિનિટ જ રાહ જોવી પડશે તે પ્રકારનો પણ નિર્ણય એક કરવામાં આવ્યો છે। તેને લઈને જે મુસાફરોનો ધસારો હતો અને 7 વાગ્યા બાદ અથવા 8 વાગ્યા બાદ મેટ્રોનો ઉપયોગ તેઓ નહોતા કરી શકતા, તો તેને લઈને પણ એક મોટા સમાચાર કહી શકાય કે રાતના 10 વાગ્યા સુધી જો મેટ્રો ચલાવવામાં આવે તો ઘણા બધા લોકો છે તેમને રાહત મળી શકે। ખાસ કરીને પૂર્વ વિસ્તારમાંથી આવતા પશ્ચિમ વિસ્તારના લોકો છે તેમને મોટી રાહત છે। પૂર્વ વિસ્તારમાંથી રાતના સમયે જો નીકળવું હોય મેટ્રોમાં તો તે શક્ય નહોતું બનતું, પરંતુ 30મી જાન્યુઆરી બાદ રાતના 10 વાગ્યા સુધી મેટ્રો ચાલુ રહેશે, તેને કારણે અનેક લોકોએ રાહતનો શ્વાસ પણ લીધો છે। જી બિલકુલ દીપિકા, આભાર સમગ્ર માહિતી બદલ। આગળ વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 1 ડે 1 વોર્ડ અંતર્ગત ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। શહેરના રાજમાર્ગો પર અડચણરૂપ છાપરા તેમજ ઓટલા તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે અનેક દબાણો દૂર કરવામાં આવ્યા। આજરોજ ટાઉન પ્લાનિંગ શાખા, જગ્યા રોકાણ શાખા તેમજ રોશની શાખા દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। આજરોજ વેસ્ટ ઝોનમાં જે પુષ્કરધામ રોડ આવેલો છે એ આકાશવાણી ક્વાર્ટરથી કાલાવડ રોડને જોડતો મુખ્યત્વે 24 મીટરનો રોડ છે। એ રોડ પર દબાણ દૂર કરવામાં આવેલ છે। અત્યાર સુધીમાં કુલ 24 મિલકતોમાં દબાણ દૂર કરવામાં આવેલ છે। સુરતમાં ટ્રાન્સપોર્ટ અને લેબર એસોસિએશને ટેક્સટાઇલમાં વેપારીઓની મુશ્કેલીઓ વધી છે। 55 કિલોથી વધુના પાર્સલ ન ઉપાડવાના નિર્ણયને લઈને હડતાલ કરવામાં આવી છે, જેમાં બંને એસોસિએશન ફોસ્ટા સાથે બેઠક પણ કરવામાં આવી હતી, કારણ કે આ એક પાર્સલનું ભાડું ફિક્સ થયા બાદ વેપારીઓ 80 થી 100 કિલો વજનનું પાર્સલ બનાવવા લાગ્યા હતા। ટ્રાન્સપોર્ટ એસોસિએશનની નારાજગીના કારણે વેપારીઓને મુશ્કેલી થઈ રહી હતી, તો મીટિંગ બાદ લેબર એસોસિએશન પાર્સલ ઉંચકવા માટે રાજી થયું હતું। मैक्सिमम सूरत में छोटे व्यापारी है, उनका 55 से 60 किलो से ज़्यादा पार्सल होता नहीं है। कोई ऑप्शन केस में अगर उसने एक आध डिज़ाइन ज़्यादा लगाई है तो 65-70 किलो का कोई अगर वजन बनता है पार्सल, तो वो कोई उसमें लंबाई चौड़ाई। કચ્છ જિલ્લામાં કાતિલ ઠંડીથી જનજીવનને ભારે અસર પડી છે। જિલ્લામાં કોલ્ડવેવની આગાહીના પગલે સાવચેતીના પગલાં પણ લેવાઈ રહ્યા છે, જેમાં શિક્ષણ વિભાગે સ્કૂલના સમયમાં પણ ફેરફાર કર્યો છે।
મંગળવારથી એક સપ્તાહ સુધી શાળા 1 કલાક મોડી શરૂ થશે. કચ્છમાં હવેથી શાળાઓ સવારે 8:30 થી બપોરે 2:10 સુધી કાર્યરત રહેશે. છેલ્લા 2 દિવસથી વધેલા ઠંડીના પ્રમાણ વચ્ચે કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારીએ જાહેરનામું બહાર પાડ્યું છે. જિલ્લામાં રેકોર્ડ બ્રેક ઠંડી પડી રહી છે. કચ્છના નલિયામાં તાપમાનનો પારો રાજ્યમાં સૌથી નીચો 1.4 ડિગ્રી સુધી ગગડ્યો છે. ઠંડી ખૂબ જ હોવાના કારણે શાળાનો સમય 1 કલાક મોડો થઈ ગયો છે. સવારે વહેલી ઠંડીમાં પણ અમે બાળકો સ્કૂલ જઈએ છીએ. કડકડતી ઠંડીથી જનજીવન પ્રભાવિત થયું છે. સવારની શાળાના સમયમાં ફેરફાર કરવા જિલ્લા શિક્ષણ અધિકારીઓને છૂટ અપાઈ છે. ભૂલકાઓને હાડ થીજવતી ઠંડીથી બચાવવા શિક્ષણ વિભાગે જિલ્લા શિક્ષણ અધિકારીને સમયમાં ફેરફાર કરવાની છૂટ આપી છે. છૂટ મળતા જ રાજકોટમાં જિલ્લા શિક્ષણ અધિકારી BS કૈલાએ જિલ્લાની સવારની શાળાઓનો સમય 1 કલાક મોડો કરવા સૂચના આપી. એટલે કે નવો નિર્ણય ન થાય ત્યાં સુધી રાજકોટ જિલ્લામાં સવારની શાળાઓ નિયત સમય કરતાં 1 કલાક મોડી શરૂ થશે, જેથી નાના વિદ્યાર્થીઓએ વધુ ઠંડી સહન નહીં કરવી પડે. હવામાન વિભાગ તરફથી રાજ્યમાં હજુ પણ 5 દિવસ ઠંડીની આગાહી કરાઈ છે, ત્યારે અન્ય જિલ્લામાં પણ આ પ્રકારના નિર્ણય લેવાઈ શકે છે. માઉન્ટ આબુમાં ઠંડીમાં આંશિક રાહત જોવા મળી રહી છે. લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો નોંધાયો છે. આજે માઉન્ટ આબુમાં -2 ડિગ્રી તાપમાન નોંધાયું. સવારથી સુસવાટાવાળા પવનો, ઠંડીનો ચમકારો જોવા મળ્યો. 2 દિવસથી પારો -6 ડિગ્રી નોંધાયો હતો. સતત માઇનસમાં નોંધાતા તાપમાનથી જનજીવનને અસર પહોંચી હતી. माउंट आबू का सबसे व्यस्ततम चौराया कहलाता है पहचान दिवस का। यहाँ पर माउंट आबू की जो चहल पहल होती है अब सुबह से ही शुरू हो जाती है। आपने जो अभी दृश्य देखे वो चारों ओर इंसान और वीरानी दिखाने वाले हैं। मैं आपको दिखाना चाहूँगा ये जो चारों तरफ के दृश्य हैं, इस चारों तरफ आपको कोई एका दिक्का दुक्का ही लोग नज़र आएंगे। तो वहीं मेरे साथ में चल रहा कुछ अलाव है, कुछ लोग यहाँ अलाव जलाकर ताप रहे हैं। मैं दिखाना चाहूँगा कि ये लोग यहाँ पर अलाव भी तापते हुए नज़र आ रहे हैं। इनसे बात करेंगे कि आप लोग को सर्दी का कैसा अनुभव हो रहा है आज? बहुत ही कड़ाके की ठंड है यहाँ पे, काम वाम करने की इच्छा होती नहीं है और बस खड़े आग के पास। अर्जुन जी आप बताइए, आप तो आग से दूर ही नहीं पा रहे, आप इधर आ जाइए थोड़ा। आपको कैसी फीलिंग हो रही है? ठंड बहुत ठंड है यहाँ पर। ठंड तो है ही, लेकिन आप ऐसा लगे कोई काम करने की इच्छा नहीं होती। आग जली रहती है तो पास में खड़े रहते हैं, क्योंकि आग से दूर नहीं जा सकते हम, कितनी ठंडी पड़ती है। तो जैसा ये देखा कि ये बता रहे हैं कि यहाँ पर ठंड इतनी कातिल है, इतनी रौद्र रूप दिखा रही है, इतनी ठंडी है कि इन लोगों को आग से दूर जाने की इच्छा ही नहीं होती और ये आग के आसपास ही घूमते रहना चाहते हैं। जबकि यहाँ पर दिन शुरू हो चुका है, काम शुरू हो चुका है। आम शहरों में जो काम शुरू होने की प्रक्रिया होती है वो कब से ही शुरू हो जाती है, लेकिन माउंट आबू में भी 8 बज रहे और 8 बजे तक भी इनके काम शुरू करने की इच्छा नहीं होती और ये आग से दूर भी नहीं जाना पाते। કિશન વાસવાની, ન્યૂઝ 18 માઉન્ટ આબુ। 4 દિવસથી અમે લોકો આવ્યા છે અહીંયા સ્પેશિયલી ગુજરાતથી ઠંડી મહેસૂસ કરવા માટે અહીંયા ઠંડીનો આનંદ લેવા માટે। તો પહેલાં તો બહુ વધારે ઠંડી હતી 2-3 દિવસથી, આજે થોડીક ઓછી થઈ છે, પણ તો બી મજા આવે છે અહીંયા ઠંડીની ફરવાની। ફિલિંગ તો બહુ સારી છે અહીંયા, કેમ કે અમે રાજકોટમાં આટલી ઠંડી પડતી નથી, તો સ્પેશિયલી આ ઠંડીને મહેસૂસ કરવા માટે જ અહીંયા આવીએ છીએ, ઠંડી માણવા માટે અહીંયા આવીએ છીએ। તો બસ અહીંયા આવીએ અમે લોકો, ફરીએ, ચા પીએ અને બસ અહીંની ઠંડી મહેસૂસ કરીએ। સમાચારોમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।